હેલો ગાઈઝ, હાવ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશે જોયું હતું. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે સંકલિત વેગ સમીકરણ. તો જે રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની શરૂઆત કરી હતી, એ જ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણની શું કરવાની છે? શૂન્ય ક્રમમાં જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે પ્રથમ ક્રમમાં કરવાનું છે. તો પહેલાં સાવ સહેલું છે. પહેલાં શું લેવાનું? કોઈ એક પ્રક્રિયા લેવાની. કઈ પ્રક્રિયા? તો આરથી પી. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા કઈ છે? આરમાંથી પી બનવાની એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનો વેગ કેટલી રીતે આપવાનો? બે રીતે. યાદ રાખો, આ પ્રક્રિયાનો વેગ કેટલી રીતે આપવાનો? બે રીતે. પેલું કયું રીતે? તો આની સાંદ્રતામાં થયેલા ફેરફારની રીતે. આની સાંદ્રતાના થયેલા ફેરફારની રીતે વેગ આપવાનો. સાંદ્રતા વેગ સમીકરણ ઉપરથી વેગ આપવાનો. આની સાંદ્રતામાં થયેલા ફેરફારની રીતે વેગ આપું તો આનો આવી રીતે વેગ દર્શાવી શકાય, -dr/dt. બીજો આનો વેગ શેના ઉપરથી આપવાનો? બીજો વેગ શેના ઉપરથી આપવાનો? તો વેગ નિયમ પરથી. બીજો વેગ શેના ઉપરથી આપવાનો છે? વેગ નિયમ ઉપરથી. તો વેગ નિયમ ઉપરથી આનો વેગ લખું, વેગ નિયમ ઉપરથી વેગ લખું તો એ શું આવે? તો વેગ બરાબર કે અચળાંક, વેગ અચળાંક કે, પછી વેગ અચળાંક કે. અહીંયા એક જ પ્રક્રિયક છે આર, અને આર ઉપર શું આવશે? એક્સ. હવે અહીંયા આ કયા ક્રમની પ્રક્રિયા છે? તો આ કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા સાંદ્રતાનો ઘાતાંક કેટલો હોય? એક જ હોય. અહીંયા સાંદ્રતા ઘાતાંક એક હોય. તો તેથી વેગ બરાબર કે અને આરની કેટલી ઘાત થશે? એક. આ તમારું સમીકરણ એક, આ તમારું સમીકરણ બે. હવે શું કરવાનું? તો સમીકરણ એક અને બેને શું કરતા? સરખાવતા. સમીકરણ એક અને બેને સરખાવો. તો અહીંયા સમીકરણ એક અને બેને સરખાવો તો ચોખ્ખી ખબર પડે આવું થાય. કે આર, આરની વનઘાત એટલે એક જ થાય ને. આરની વનઘાત એટલે આર જ થાય. હવે શું કરું છું? અહીંયા આ આર છે એને છેદમાં લઈ જાઓ, ડીટીને અંશમાં લઈ જાઓ તો આવું થશે. આ આર છે એને અહીંયા છેદમાં લઈ ગયો, આર છેદમાં આવી ગયા તો થઈ ગયું. ડીટી સામે અંશમાં વયા ગયા તો કે ડીટી. બરોબર. હવે બંને બાજુ શેના વડે ગુણતા? ઋણ નિશાની વડે ગુણતા. બંને બાજુ શેના વડે ગુણતા? ઋણ નિશાની વડે ગુણતા. તો બંને બાજુ માઇનસ વડે ગુણતા. તો આમાં બે સાઈડ માઇનસ વડે ગુણો તો અહીંયા શું થઈ જાય? અહીંયા શું થઈ જાય? તો ડી આર અપોન આર. અને અહીંયા શું થઈ જાય? માઇનસ કે ડીટી. આ થઈ ગયું. હવે આ સમીકરણનું તમારે શું લેવાનું? સંકલન લેતા. બે સાઈડ સંકલન લઈ લ્યો. અહીંયા માઇનસ કે 12. ઓનલી કોનું સંકલન લેવાનું હોય? ડીટીનું લેવાનું હોય. કે અચળાંક છે 12 આવી જાય. આખાનું સંકલન શું થાય? ખાસ યાદ રાખો, 1/r નું સંકલન શું થાય? ln r થાય. 1/r નું સંકલન શું થશે? ln r. અને અહીંયા ડીટીનું સંકલન શું થાય? t. અને અહીંયા અચળાંક કયો મૂકવો પડે? i. હંમેશા યાદ રાખો, આ સાઈડ સંકલન ફિક્સ જ છે. શૂન્ય ક્રમ હોય કે દ્વિતીય ક્રમ હોય કે તૃતીય ક્રમ હોય, ફિક્સ જ છે. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ કે તૃતીય ક્રમ, બે સાઈડ. આ તો અહીંયા જ આવવાનું. તો અહીંયા સંકલનમાં હંમેશા શું કરવાનું? કે આની સાઈડ ડીટીનું સંકલન શું થાય? તો ડીટીમાંથી ડીટીનું સંકલન શું થાય? ટી. તો એ કે ગુણાકારમાં એટલે કેટી. પ્લસ શું મૂકવાનો? તો હંમેશા અચળાંક મૂકવાનો. સિમ્પલ છે, બીજું કાંઈ નથી. પ્લસ આઈ કરી નાખવાનું. હવે આ તમારું શું આવી ગયું? આ તમારું શું આવી ગયું? સમીકરણ 3 આવી ગયું. આ તમારું સમીકરણ 3 આવી ગયું. હવે સમીકરણ 3માં મેં તમને કીધું હતું, આઈની વેલ્યુ મૂકવી હોય, આઈની વેલ્યુ શોધવા માટે હંમેશા શું કરવાનું? તો આઈની વેલ્યુ શોધવા માટે સમીકરણ 3માં આર બરાબર શું લેવાના? આર બરાબર r0 અને ટી બરાબર શું લઈ લેવાના? 0. એટલે તમને શેની વેલ્યુ મળે? આરની મળે. તો અહીંયા આરની વેલ્યુ શોધવા માટે આર બરાબર r0, ટી બરાબર 0 લ્યો તો 0 થાય. તો આઈ બરાબર શું થઈ જાય? તો અહીંયા આઈ બરાબર શું આવ્યું? ln r. આ તમારું સમીકરણ 4. ln r સમીકરણ 4. હવે
હવે અહીંયા નીચે નીચે જ કરતા જાય. હવે શું કરશું? તો હવે અહીંયા LNR આવી ગયું. તો સમીકરણ 4ની કિંમત કેમાં મૂકતા? તો સમીકરણ 4ની કિંમત કેમાં મૂકતા? 3માં મૂકતા. સમીકરણ 4ની કિંમત 3માં મૂકતા. તો સમીકરણ 4ની કિંમત 3માં મૂકો જોઈએ. તો સમીકરણ 4 પરથી 3માં મૂકો તો આઈની જગ્યાએ સીધું શું આવી જાય? LNR માઇનસ KT પ્લસ શું આવી જશે? LN શું આવી જાય? આ એટલે શું થાય? LN R0 છે. કાંઈ અઘરું? સાવ સિમ્પલ. આ તમારું શું થઈ ગયું? આ જ તમારું શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું, દાખલામાં નહીં વાપર્યો, આના કેટલાય સ્વરૂપ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. છે કાંઈ અઘરું? કાંઈ નથી. હવે શું કરશું? હવે આમાં થોડાક ચેન્જ કરી. તો પહેલાં આનો ગ્રાફ કેવો આવે એ આપણે દર્શાવવું હોય. તો આના ગ્રાફ માટે શું કરીશ? તો આપણી પાસે સમીકરણ છે. સમીકરણ કયું છે? તો LN R માઇનસ KT પ્લસ LN R0. તો આને કોની સાથે સરખાવો? તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે શું કરતા? સરખાવતા. આને mx પ્લસ c સાથે સરખાવો તો y અક્ષ ઉપર શું આવે? તો હવે આનો ગ્રાફ દોરી તો સિમ્પલ ગ્રાફ બને. આ તમારો y અક્ષ છે, આ તમારો શું છે? x અક્ષ છે. બરોબર. તો y અક્ષ ઉપર શું આવે? સરખાવવું જોઈએ. તો y અક્ષ ઉપર શું આવશે? LN R. અહીંયા શું આવશે? તો x સાથે સરખાવો શું આવે? t આવે. આવી રીતે ગ્રાફ આવે. અને અહીંયા ઢાળ પાછો શું થશે? તો ઢાળ શું થશે? માઇનસ k. અહીંયા સરખાવો ત્યાં જ ખબર પડી જાય. ઢાળ શું થાય? માઇનસ k. અને અહીંથી આંતરછેદ એટલે શું? તો આ ક્યાંથી ચાલુ થશે? તો LN R0 થી. આપણે આગળ શૂન્ય ક્રમમાં આ જ વસ્તુ બેઠી રિપીટેડ કરી છે. બરોબર. હવે આપણે સમીકરણ 4માં આ સમીકરણનું મોડિફિકેશન થોડુંક કરવાનું છે. સમીકરણ 4નું મોડિફિકેશન કરવાનું છે દાખલા માટે, કે દાખલામાં હું આ સમીકરણ કઈ રીતે લખી શકીશ. બરોબર છે. તો સમીકરણ 4 આપણું શું હતું? તો સમીકરણ સાવ સિમ્પલ છે. LN R માઇનસ KT પ્લસ LN R0. આ તમારું પહેલું સ્વરૂપ છે. બરોબર. આ રીતે આપણે સાબિત કર્યું. હવે શું કરું? હરખું જોજો. હવે શું કરું? KT ને આની સાઈડ લઈ જાઓ, KT ને આ બાજુ લઈ જાઓ. તો KT બરાબર LN R0 માઇનસ LN R. આવું થાય. હવે લોગ શું કહે? તો લોગનો નિયમ આવું કહે, log x માઇનસ log y. હવે અહીંયા log e છે. log e ને જ LN કહેવાય. log x માઇનસ log y. તો આનો જવાબ શું થાય? તો આનો જવાબ આવો થાય, log x ના છેદમાં y. આનો જવાબ શું થાય? log x ના છેદમાં y. આવી રીતે હોય, લોગનો નિયમ આવું કહે કે આવી રીતે હોય તો તમે આ રીતે લખી શકો. તો આને શું લખી શકાય? તો આને આવી રીતે લખી શકાય. તો KT બરાબર LN R0 અપોન શું આવશે? R. થઈ ગયું. બરાબર. LN R0 અપોન R. તો આ પહેલું મોડિફિકેશન. હજી તમને LN શોધવું અઘરું પડે. LN એટલે શું થાય? log e. LN કાઢીને એની જગ્યાએ log લગાડવો હોય ને તો આને કેટલા વડે ગુણવાના? LN કાઢીને log લગાડવો હોય તો કેટલા વડે ગુણવાના? 2.303 વડે ગુણવાના. એટલે LN ની જગ્યાએ અહીંયા શું આવી જાય? log 10 આવી જાય. જે તમને શોધવો કેવો પડે? સહેલો પડે. LN ની જગ્યાએ શું આવી જશે? log 10. જે આપણે શોધવો કેવો પડશે? સહેલો પડશે. અને આપણે દાખલામાં સૂત્ર કયું વાપરશું? આ જ વાપરશું.
દાખલા માટેનું સૂત્ર આજ અહીંયા ટીનું જોતું હોય તો ટીનું જોતું હોય તો ટી માટે તો આવું આવી રીતે થશે ટી માટે ટી માટે આવી રીતે થશે કે નહીં થાય ટી માટે આવી રીતે થશે કે માટે શું થાય કે માટે શું થાય કે માટે આ જ સૂત્ર કે માટે શું થાય આપણે જો મોડિફાઈ કરી છે આખું સૂત્ર મોડિફાઈ કરી છે કે જ માટે જોતું હોય તો કેને સૂત્રનો કરતા બનાવો તો શું થશે 2.303 છેદમાં ટી log 10 R0 upon R0 upon R થશે આ બરોબર રેડી હવે જો તમને આવી રીતે કીધું હોય કે T1 સમયે સાંદ્રતા કેટલી હતી R1 અને T2 સમયે સાંદ્રતા કેટલી હતી R2 છે તમને T1 સમયે સાંદ્રતા આપી દીધી હોય અને T2 સમયે સાંદ્રતા આપી દીધી હોય અને એના ઉપરથી તમને શું પૂછ્યું હોય કે પૂછ્યો હોય એના ઉપરથી તમને કે પૂછ્યો હોય તો અહીંયા શું થશે તો કે બરાબર 2.303 T2 minus T1 log 10 R1 upon R2 અથવા તો આવી રીતે ન લખવું હોય તો અને આવી રીતે લખ નાખો તો હાલે R1 ના છેદમાં શું આવે R2 બરોબર આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આનો આપણે સમમાં દાખલામાં યુઝ કરવાના જ છીએ 2.303 T2 minus T1 log 10 R1 upon R2 હવે આપણે અર્ધાયુષ્ય સમય જોઈ લઈએ અર્ધાયુષ્ય સમય અર્ધાયુષ્ય સમય માટે શું કરવાનું તો જે ટી નું સૂત્ર છે એમાં ટી ની જગ્યાએ શું મૂકવાનું T1/2 હવે બધાને હાથે જ આવડી જવું જોઈએ જાતે જ તમને આવડી જવું જોઈએ ટી ની જગ્યાએ T1/2 અને R ની જગ્યાએ શું મૂકવાનું R0/2 કારણ કે અર્ધાયુષ્ય સમય એટલે જ શું ફરીથી અર્ધાયુષ્ય સમય એટલે જ શું તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને શું કહેવાય છે અર્ધાયુષ્ય સમય કહેવાય છે જે જ્યાં અને એ અર્ધાયુષ્ય સમયને કેટલા વડે તો અહીંયા ટી નું સૂત્ર છે જ આપણી પાસે તો ટી ના સૂત્રમાં કિંમત મૂકો તો અહીંયા ટી ની જગ્યાએ કેટલા આવી જાય T1/2 આવી જાય 2.303 આવી જાય અપોન કે log 10 આવી જશે R0 અહીંયા શું છે R0 અંશમાં છે અને અહીંયા R0 છેદમાં છે અપોન કેટલા આવશે 2 R0 ગયા સરખું સમજજો R0 ગયા આપણે મોટા ભાગના દાખલા પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ છે મોટા ભાગના નહીં બધા જ દાખલા પ્રથમ ક્રમ માટેના જ છે તો અહીંયા કેટલા વધ્યા log 2 વધ્યા log 2 ની કિંમત કેટલી થાય તો ગમે એનો log કરવો હોય ને તો સિમ્પલ વસ્તુ છે 13 વાર વર્ગમૂળ 2 લખી પછી 13 વાર વર્ગમૂળની નિશાની દબાઈ ગઈ -1 બરાબરની નિશાની દબવો હવે ગુણ્યા 3558 કરો ગુણ્યા 3558 કરો કર્યા તો આનો log 2 ની કિંમત કેટલી આવે છે તો 0.301 આવે છે તો આ બેનો ગુણાકાર કરો 0.301 ગુણ્યા 2. તો 0.301 ગુણ્યા 2.303
તો આનો જવાબ આવે છે જવાબ આવે છે T1/2 ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આનો મતલબ શું થાય? અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતાના ઉપર આધાર રાખતો નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય સાંદ્રતા ઉપર આધાર નથી રાખતો અને કેના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. T1/2 અને કેનો ગ્રાફ હોય તો આમાં કેવો હોય છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેના વ્યસ્ત પ્રમાણમાં અને સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો આ કે તમને અર્ધાયુષ્ય સમય. હવે આખે આખું પાછું હું જેટલું અહીંયા કરાવું છું એ બધું જ તમે લખતા જાઓ. જેટલું કરાવું છું બધું જ લખતા જાઓ. પહેલા સાબિતી જોઈ લઈ. પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોતો તો પહેલા પ્રથમ ગમે એક પ્રક્રિયા લઈ લ્યો R થી P. તેના માટે વેગ પહેલા વેગ આપો. સાંદ્રતાના ફેરફારની રીતે વેગ આનો કઈ રીતે દર્શાવે? તો -dr/dt વડે. વેગ નિયમ મુજબ આ સમીકરણમાં વેગ નિયમ લાગુ પડવો હોય તો આ સમીકરણ માટે વેગ નિયમ તો આવું કે વેગ k અને x r ની કેટલી ઘાત? x ઘાત. પણ અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે x બરાબર 1 થઈ જશે. તો વેગ k r ની કેટલી ઘાત? 1 ઘાત થઈ ગઈ. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દીધા. વેગ સરખા છે તો ઉડી ગયા તો આ બે વધ્યા તો સરખાવી દીધા. અહીંથી dt ને અંશમાં r ને છેદમાં તો આવી રીતે થઈ ગયું. હવે બે સાઈડ માઇનસ વડે ગુણો તો માઇનસ માઇનસ પ્લસ, આ પ્લસ માઇનસ માઇનસ. બે સાઈડ સંકલન લીધું. આનું સંકલન શું આવ્યું? તો ln r આવ્યું. આમાં સંકલન ફિક્સ જ છે, મેં તમને કીધું જ. આમાં દર વખતે સંકલન સેમ જ થશે. કે dt નું સંકલન હોય તો કે અચળાંક છે બહાર નીકળી જાય. dt નું સંકલન હંમેશા શું આવે? t અને પ્લસ અચળાંક તરીકે પ્લસ i મૂકવો પડશે સંકલનમાં. પ્લસ i મૂકી દીધો. અહીંયા આનું સંકલન શું થઈ ગયું? ln r 1/r નું સંકલન ln r થાય. ln r આવી ગયું. તો સમીકરણ 3 માં પછી i ની વેલ્યુ હંમેશા આવે ને એટલે i ની વેલ્યુ શોધવાની. i ની વેલ્યુ શોધવા માટે આ સમીકરણ i વાળું સમીકરણ હોય ને એમાં r ની જગ્યાએ r0 મૂકી દેવાનો, t ની જગ્યાએ 0 મૂકી દેવાનો, એટલે તમને i ની વેલ્યુ મળી જાય. તો r ની જગ્યાએ r0, t ની જગ્યાએ 0, તો i ની વેલ્યુ મળી ગઈ. i ની વેલ્યુ કેટલી આવી? i બરાબર કેટલા આવ્યા? ln r0. તો i ની વેલ્યુ પાછી 3 માં મૂકી દીધી. પાછી 3 માં મૂકી દો તો આ તમારું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું શું આવી ગયું? સંકલિત વેગ સમીકરણ. આ સંકલિત વેગ સમીકરણનો ગ્રાફ શોધવા માટે એને કોની સાથે સરખાયું? mx c સાથે સરખાયું. mx c સાથે સરખાયું તો y અક્ષ ઉપર ln r, x અક્ષ ઉપર t. ઢાળ એટલે એમ થાય, એમ એટલે કેટલો? માઇનસ કે થઈ ગયું. હવે આ સમીકરણ જુદી કઈ રીતે લખી શકાય? આ સમીકરણ જુદા કઈ રીતે આના બીજા સ્વરૂપો ક્યાં છે? કારણ કે દાખલા માટે હંમેશા આપણે કેટલાય સ્વરૂપોની જરૂર પડે. તો પેલું સામાન્ય આપણે સાબિત શું કર્યું? તો ln r gives -kt ln r0. તો આમાં શું કર્યું છે? kt ને આની સાઈડ લીધું અને ઓની સાઈડ લઈ ગયા. જોજો હરખું. kt આની સાઈડ, ln r સામેની સાઈડ, તો માઇનસ થઈ ગયું. તો kt gives ln r0/r. હવે kt આની સાઈડ ગયા તો ln r0 માઇનસ ln r. તો મેં તમને હમણાં જ કીધું લોગનો નિયમ શું કે ln કોમન નીકળી જાય અને r0 શું થઈ જાય? r. આને તમે આમ લખી શકો. લોગનો નિયમ હજી એકવાર કહું છું, હજી હમણાં કીધો. નો ખબર હોય તો log x. હવે ln એક પ્રકારનો લોગ જ છે. ln એટલે શું છે? log e છે. e બેઝ લોગ છે. log x માઇનસ log y હોય તો તમે એને કઈ રીતે લખી શકો? x ના છેદમાં y લખી શકો. તો એ જ મેં અહીંયા કર્યું. ln r0 માઇનસ ln r0 ના છેદમાં r લખ્યું. હવે તમારે જ્યારે ln કાઢવું હોય, ખાસ યાદ રાખો, ln કાઢવું હોય તો ln કાઢો એટલે હંમેશા એની જગ્યાએ log 10 આવે. ln કાઢો એટલે એની જગ્યાએ log 10 આવે અને આગળ કેટલા વડે ગુણવાનું? ઓલવેઝ ln કાઢો એટલે log 10 લખ નાખવાનું ને આગળ હંમેશા કેટલા વડે ગુણવાનું? 2.303. આ તમારું ફાઇનલ આપણે જે વારે ઉપયોગ કરશું એવું સૂત્ર છે કે ટી. હવે આમાંથી ટી નું સૂત્ર શું થાય? થશે ટીનું? તો ટીને નીચે જવા દો. તો ટી વાળું સૂત્ર આ થઈ ગયું. ટાઈમ શોધવાનો હોય તમને પ્રારંભિક અને અંતિમ સાંદ્રતા. દાખલા તરીકે હું કહું કે પ્રારંભિક સાંદ્રતા 50 હતી, અંતિમ સાંદ્રતા 25 હતી, તો કેટલો સમય લાગ્યો હોય? તો સીધું ટી વાળું જ સૂત્ર મૂકી દેવાનું. ટી. આ બધા સૂત્ર લખ નાખજો. આ જે કન્વર્ટ કર્યા ની બધા, તો ટી વાળું સીધું સૂત્ર મૂકી દો. પછી જો તમને કે વાળું જોતું હોય તો કે વાળું શું થાય? તો કેને સૂત્ર નો કરતા તો ટી છેદમાં આવી જાય. તો આ કે નું થઈ ગયું.
તો આ કેનું થઈ ગયું. હવે આ સૂત્રમાં જો તમને કોઈ એક રકમમાં એવું કીધું છે કે t1 સમયે સાંદ્રતા r1 t2 સમયે સાંદ્રતા r2 છે તો શું શોધો, તો કે શોધો. તો કે કેટલો, તો સીધું આવી રીતે અહીંયા ટી ની જગ્યાએ t2 - t1, r0 ની જગ્યાએ r1, r ની જગ્યાએ r2. પછી અર્ધાયુષ્ય સમય એટલે શું, તો મેં તમને આની પહેલા જ વાત કરી. અર્ધાયુષ્ય સમય એટલે શું, પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, બીજું કાંઈ નહીં. તો તમારે આમાં અર્ધાયુષ્ય સમય જોતો હોય તો શું કરવાનું, તો જે ટી વાળું સૂત્ર આપણે મેળવ્યું હોય ને, મેં બધામાં તમને ટી વાળા સૂત્ર એટલે જ સાબિત કરીને દઉં છું. જે ટી વાળું સૂત્ર મેળવવું હોય એમાં તમારે ટી ની જગ્યાએ t1/2 અને r ની જગ્યાએ r0/2 લખ નાખવાનું, એટલે તમને અર્ધાયુષ્ય સમય મળી જાય. આનું જે ટી વાળું સૂત્ર હતું આ રહ્યું અહીંયા જ છે. તો આમાં ટી ની જગ્યાએ t1/2, r0 ની જગ્યાએ અહીંયા r ની જગ્યાએ r0/2, r0 ગયા, બે છેદમાં છે, છેદનો છેદ અંશમાં, તો log 2 એટલે 0.301, અહીંયા ગુણાણા. તો કેટલો આવ્યો t1/2, તો 0.393 છેદમાં કે. આ t1/2 0.393 છેદમાં કે આવ્યો. આ શું દર્શાવે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર નથી રાખતો. શૂન્ય ક્રમમાં સાંદ્રતા ઉપર આધાર રાખે છે, બરોબર, કારણ કે એના અર્ધાયુષ્ય સમયમાં શું હતું, r0 શું હતું, 2k હતું. એનો અર્ધાયુષ્ય સમય શું હતો, r0 2k. યાદ રાખો, લખતા જાઓ, સાઈડમાં સૂત્ર બનાવો. આપણે આ બધાય પૂરું થાય, દાખલા ગણશું એટલે પહેલાં બધાય સૂત્ર લખશું ક્યાં ક્યાં આવે છે, બરોબર. હજી એક આપણે એક અલગ સાબિતી કરવાની બાકી છે, જે તમને ટેક્સ્ટ બુકમાં, એનસીઆરટીની બુકમાં આપેલી છે, પ્રતિઘાતાંકની સાબિતી. એ શું છે, તો પાછું આપણે મેઇન સમીકરણ શું હતું, ln0 માઇનસ કેટી. મેઇન સમીકરણ આ હતું. એમાં શું કર્યું છે, આમાં કેટીને નથી લઈ ગયા. કોને લઈ ગયા છે, lnr0 ને લઈ ગયા. તો આવી રીતે થાય lnr માઇનસ lnr0 માઇનસ કેટી. પછી શું કર્યું, આને કઈ રીતે લખી શકાય, તો આને આપણે ખબર જ હોય, આને આ રીતે લખી શકાય, lnr lnr0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી. પછી આનો શું લીધો, પ્રતિઘાતાંક લીધો. શું લીધો, લેતા. પ્રતિઘાતાંક એટલે શું, આને ઈની ઘાતમાં મૂકી દેવાનું. આ જે આખે આખું હોય ને, આખે આખું એને તમારે કેની ઘાતમાં મૂકી દેવાનું, ઈની ઘાતમાં. આવી રીતે. હવે જ્યારે ઈની ઘાતમાં મૂકો ત્યારે હંમેશા સમજી લેજો, ઈ ln2 હોય અથવા તો ઈ ln ને બીજું શેના વડે દર્શાવાય, લોગ. આવી રીતે. તો આનો સીધો જવાબ, આ ln પછી જી હોય ને એ સીધો આવે. આટલાનો આખાનો સીધો જવાબ 3 આવી જાય, આટલા આખાનો સીધો જવાબ કેટલો આવી જાય, 2. તો આમાં ઈ ln r/r0 છે, તો આનો સીધો જવાબ શું થઈ જશે, r/r0, અને ઈ માઇનસ શું થઈ જશે, kt. તો આનું પ્રતિઘાતાંક સ્વરૂપ છે, બરોબર. આમાં એવી સાબિતી આપી હતી એટલે મેં તમને કરાવી દીધી, ક્યાંથી આવી છે, બરોબર છે, લખી લેજો. ચાલો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરફ જાય. આમાં સાબિતી મેં તમને બધી કરાવી, એ જ છે સાબિતી, બરોબર. આ પીડીએફ તમને છેલ્લે મળી જશે. બરોબર. આ પ્રતિઘાતાંક સ્વરૂપ હમણાં જ આપણે સમજાવ્યું, r/r0 e માઇનસ કેટી પ્રતિઘાતાંક સ્વરૂપ છે. પછી આખે આખો ગ્રાફ સમજાવ્યો. ગ્રાફમાં ખાસ યાદ રાખો, અહીંયા જ્યાં છેદે નહીં, છેદ હંમેશા શું હોય, તો ઢાળના છેદમાં આંતરછેદ ક્યાંથી ચાલુ થાય, lnr0 થી ચાલુ થાય. અને આ x અક્ષ ઉપર છે એટલે y અક્ષ શું થાય, 0 થાય. પછી r થી r0 e માઇનસ કેટી માટેનો ગ્રાફ શું થાય, જો તમને r0 થી t નો સીધો ગ્રાફ પૂછે, r0 થી t નો, તો r0 થી t નો ગ્રાફ આવો થશે. પછી બીજો ગ્રાફ શું થાય, તો log r0/r થી સમયનો પૂછે તો એમાં આવી રીતે આવશે, અને ઢાળ એનો શું થશે, k અપોન 2.303, બરોબર. એ કઈ રીતે આવ્યું, તમને એમ થાય એ ભાઈ કંઈક નવીન થઈ ગયું છે, તો એમાં કાંઈ નથી. જો
સમીકરણ આ જ છે ln r માઇનસ KT ln r0. આમાં શું કર્યું? ln r કટ મિનિટ હો, હમણાં મેં તમને આ બધી વસ્તુ કરાવી જ. આમાં શું કર્યું છે તો ln જી r હતું એને સામેની સાઈડ લઈ ગયા, તો અહીંયા KT બરાબર ln r0 માઇનસ શું આવે ln r આવે, બરોબર. ln r0 માઇનસ ln r, તો અહીંયા KT બરાબર શું થાય ln r0 માઇનસ ln r એટલે શું થાય છે તો આપણે ખબર જ છે ln r0 અપોન r. પછી મેં તમને હમણાં જ કીધું અહીંથી તમારે આ કાઢવું હોય ln કાઢવું હોય તો શું કરવાનું આ નીચે લઈ લેવાનું. ln કાઢી આની જગ્યાએ શું લગાડી દો લોગ લગાડી દો. લોગ લગાડો તો આગળ શું આવે 2.303 આવે. અહીંયા r0 અહીંયા r આ 2.303 એ લોકોએ નીચે લઈ લીધા છે અને પછી ln r0 નો ટી ની સાપેક્ષે ln r0 અપોન r નો કોની સાપેક્ષે ગ્રાફ દોર્યો ટી ની સાપેક્ષે, ત્યારે ઢાળ શું થયો આ log 10 r0 અને r. જી આ ગ્રાફ હું તમને દેખાડું છું, આમાં ઘણા કન્ફ્યુઝ થયા છે પણ જી મેં તમને આ ગ્રાફ દેખાડ્યો આવડો આ છેલ્લો ગ્રાફ એ log r0 થી r નો ટી નો એ કયા સમીકરણ માટે છે એ આ સમીકરણ માટે છે, બરોબર. આમાં x અક્ષ ઉપર કોને મૂક્યું છે? જ્યારે તમે x અક્ષ ઉપર કોને મૂકો log r0 અપોન r ને મૂકો ત્યારે હંમેશા ગ્રાફ કેવો આવશે સ્ટ્રેટ લાઈન આવશે ટી ની સાપેક્ષનો, અને ત્યારે ઢાળ શું થશે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, તો ઢાળ શું થશે k અપોન માઇનસ નહીં આવે કારણ કે અહીંયા માઇનસ નથી, જો ઢાળ શું થશે k અપોન 2.303. હવે આમાં c નો આવે કારણ આ 0 થી જ ચાલુ થાય છે, આંતર છે 0 જ છે એટલે c નો આવે, બરોબર. આને કઈ રીતે દર્શાવ્યું છે આ y અને આ mx, y બરાબર mx પ્રકારનો ગ્રાફ થાય, બરોબર. y બરાબર mx સાથે સરખાવો એટલે આ થયું, આ જ સમીકરણને y બરાબર mx સાથે સરખાવવાનું. c શું છે 0 છે, 0 થી જ ચાલુ થાય છે, રેડી. બધામાં c નો એવું જરૂરી ન હોય, 0 થી ચાલુ થતો હોય ગ્રાફ અહીંથી ચાલુ થતો હોય તો c નો હોય, અહીંથી ક્યાંકથી ઉપરથી ચાલુ થતો હોય તો જ c હોય, ઓકે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આખું તમને ડિટેલમાં જેટલું આવતું હતું એટલું તમને ખૂબ જ વ્યવસ્થિત પ્રથમ ક્રમની પ્રક્રિયાનું તમને અહીંયા મેં કરી દીધું છે. તો આપણે ખાસ પહેલાં તો સાબિતી અહીંયા સુધીની આપણે યાદ રાખશું, આ મેઇન સાબિતી છે. મેઇન સાબિતી અને ગ્રાફ આ થઈ જાય પછી એના કન્વર્જેશન આપણે સાઈડમાં લખી લેવાના છે, આ બધા કન્વર્જેશન. કારણ કે આ બધું જ આપણે દાખલામાં શું બનવાનું છે ઉપયોગી બનશે. આ બધા જ કન્વર્જેશન આપણે દાખલામાં શું બનવાના છે ઉપયોગી બનવાના છે. તો કન્વર્જેશન એકવાર કરી નાખવાના, કઈ રીતે કન્વર્ટ કર્યા છે, પહેલું સૂત્ર, બીજું સૂત્ર, ખાસ કરીને આ ટી વાળું સૂત્ર, પછી ટી વાળા સૂત્રમાં આપણે ટી વાળા સૂત્ર ઉપરથી ટી 1/2 લીધું. પછી જો સાંદ્રતા તમને બે જુદી જુદી આપેલી હતી કે શોધવાનું સીધું કઈ રીતે કે શોધી શકાય તો એનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, બરોબર. અને છેલ્લું પ્રતિઘાતાંક વાળું, બરોબર. તો આટલા કન્વર્જેશન છે એ આપણે ખાસ કરી લેવાના. તો જ્યારે આપણે પ્રથમ ક્રમની પૂછાય ત્યારે પહેલાં સાબિતી અને ગ્રાફ ખાસ દોરતા આવડવા જોઈએ. અને કન્વર્જેશનના સૂત્ર એવું લાગે તો છેલ્લે કરવો, બરોબર. કરવાથી શું થશે તો જેટલા પ્રેક્ટિસ કરશો સૂત્ર ભૂલાશે નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે કરવી છે. શેના માટે હવે સાબિત કરવી છે? દ્વિતીય ક્રમ. કદાચ દ્વિતીય ક્રમ હોય તો એમાં શું થાય, બરોબર. અને આ હંમેશા યાદ રાખો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા તો તમને જ્યારે પણ ન્યુક્લિયર વિખંડન કીધું હોય, ન્યુક્લિયર વિખંડન એટલે શું? રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો પ્રથમ ક્રમ જ છે. તમને એમ કહે કે યુરેનિયમ 10 ગ્રામમાંથી 5 ગ્રામ થયું
તો યુરેનિયમ 10 ગ્રામમાંથી 5 ગ્રામ થયું એનો મતલબ જ શું? એ કેવું છે? રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય હોય તો એનું વિઘટન થઈ, એનું વિખંડન થઈ, હંમેશા એના વજન શું થતા હોય? ઘટતા હોય. તો એ બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે, ખાસ યાદ રાખવું. પછી N2O5 અને N2O આ બેયના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. વિયોજન અંશ, કદાચ તમને વિયોજન અંશ પૂછાય આલ્ફા, તો એ કઈ રીતે શોધવાનું? KT/R0. અને પ્રથમ ક્રમ માટે આલ્ફા કઈ રીતે શોધવાનો? 1 - E બેઝ માઇનસ KT ઘાત. બરોબર. ખાસ કરીને વિયોજન અંશ પૂછાશે તો તમને પ્રથમ માટે વધુ પૂછાશે. બરોબર, રેડી. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. હવે મને એવી આશા હોવી જોઈએ કે તમને સંકલિત વેગ સમીકરણ આવડી ગયું. તો દ્વિતીય ક્રમ માટે એકવાર જાતે ટ્રાય કરો. આપણે નકર નેક્સ્ટ લેક્ચરમાં કરી જ છીએ. સેમ ટેકનિક, જી ટેકનિક મેં શૂન્યમાન પ્રથમ માપમાં આવી એ જ ટેકનિક. બરોબર, એકવાર ટ્રાય કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં દ્વિતીય ક્રમ માટે જોશું સંકલિત વેગ સમીકરણ. થેન્ક યુ.